રીતના સમાચાર સામે આવી રહ્યા છે તેને લઈને શું કહેશો? દારૂ પીવું, સેવન કરવું એ બહુ મોટી વાત નથી. હકીકતની અંદર જે આ લઠ્ઠાકાંડ છે ને, જે બોગસ અને જે ઝેરીલો દારૂ આજે આખા ગુજરાતભરમાં અને એમાં ખાસ કરીને ભાવનગરમાં છે, મેં સમાચાર સાંભળ્યા કે 900 જેટલી બોટલ, એટલે કે 27 થી 30 પેટી જેટલી. તો આ સરકાર ઊંઘતી ઝડપાઈ કહેવાય. જે માનું વ્યસન છે તો છે, જે માનું કે કોઈકને માવાનું વ્યસન છે, દારૂનું વ્યસન છે, પણ ઝેરી દારૂ જ્યાં સુધી સિટીની અંદર ઘૂસી જાય ત્યાં સુધી તંત્ર ઉગતું ઝડપાય તો પરિવારને પર જે આવી પડેલ આફતને કેવી રીતે ટાળવી, બહુ બધાના માટે આ માઠા સમાચાર કહેવાય. કે વ્યસનથી છે તેના માટે તમારે જે એને સુધારણા માટેનો તમે કદાચ કાર્યક્રમ કરશો, પણ આની અંદર શું કરશો કે જ્યારે તમારું ઝેર વેચાય, ઝેર મળે છે તમને જાહેરમાં મળે. આજે હું આનાથી આગળ વધી તો અત્યારે હજી તમે આખું ગુજરાત એમડીએક્સ ડ્રગ્સ ઉપર બેહી ગયું છે. તો આ માત્ર ને માત્ર મને એમ લાગે છે કે આ તંત્ર માથે ઊભા રહીને આજે પ્રજાનો વારો પાડતી હોય ને માનો કે મોતના મુખમાં ધકેલતી હોય એવું છે. ને અમારા માટે તો આ માઠા સમાચાર કહેવાય કે જે હજી નાની ઉંમરના, જે એમની ઉંમર માત્ર 40 પૂરી નથી કરી, અને જે આ પ્રકારનું જે દુઃખદ ઘટના જે બની છે તે અમારા માટે બહુ સહન ન થાય. ચોક્કસથી તો પરિવારજનો પણ કહી રહ્યા છે કે જે રીતે ભાવનગરમાં જે રીતે ડુપ્લિકેટ દારૂ જે ઠાલવવામાં આવ્યો હતો તેમાં ક્યાંક ને ક્યાંક પોલીસની નિષ્ફળતા છે તે પણ સામે આવી રહી છે. આપણી સાથે તેમના બીજા અન્ય પરિવારજનો છે, આપણે સીધા તેમની સાથે વાત કરીશું. તો પરિવારજનો શું કહી રહ્યા છે? અમદેવભાઈ, શું કહેજો, જે બનાવ બન્યો છે તેને લઈને શું કહેજો? મારા મામાના દીકરા ભાવનગર અહીંયા પીએમ બસ સેવામાં સર્વિસ કરતા અને અહીંયા ભાવનગર રહેતા ઘોઘા રોડે કાલે રાત્રે ડુપ્લિકેટ દારૂના સેવનથી એમનું મરણ થયેલ છે. અમદેવભાઈ, પોલીસ એવું કહી રહી છે કે હાલ અમે અત્યારે દારૂ પકડી રહ્યા છે, બુટલેગરોને પકડી રહ્યા છે. તમારી શું માંગ છે પોલીસ પાસે? પોલીસની કાર્યવાહી ઉપર તમને શું લાગી રહ્યું છે? દારૂ વેચાય પછી પકડવાનો શું હક છે? પહેલાં ચાલે અને ખોટી રીતે આવી રીતે એટલો બધો 800, 900, 1000 પેટી ડુપ્લિકેટ દારૂ ઘૂસી જતો હોય તો મારી તો એક જ માંગ છે કે આ દારૂની છૂટી આપી દેવી જોઈએ, જેથી કરીને ખોટા આ ડુપ્લિકેટ દારૂ પીવામાં આવે. પ્રીતિ, ચોક્કસથી તો જે રીતે કનકસિંહના નામના જે યુવાન છે તેમનું મોત થયું છે અને તેને લઈને કહી શકાય કે પરિવારજનો છે તે પણ રોષ ઠાલવી રહ્યા છે. પરંતુ મહત્વનું કહી શકાય કે પરિવારજનો પણ એવું કહી રહ્યા છે કે ભાવનગરમાં આટલો બધો મોટી સંખ્યામાં દારૂ આવી ગયો છે, દારૂનું કટિંગ થઈ ગયું છે, દારૂ પીવાઈ રહ્યો છે, લોકોના મોત થઈ રહ્યા છે, તેમ છતાં હજી સુધી પ્રશાસન છે તે સૂતું હોય તેવું લાગી રહ્યું છે. પ્રીતિ, તંત્ર સૂઈ રહ્યું છે, પણ સૌથી મોટો સવાલ એ છે કે આ માત્ર આખું લઠ્ઠાકાંડનું આખું એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે કે ઝેરી દારૂ કોણે બનાવ્યો. પરંતુ મધ્યપ્રદેશથી અહીંયા દારૂ આવે છે, સરળતાથી આવી જાય છે. બુટલેગર 28 બોક્સ દારૂ લાવે છે અને ત્યારબાદ આ 20 લોકો જાહેરમાં પાર્ટી કરે છે અને ત્યારબાદ લઠ્ઠાકાંડ સર્જાય છે. તપાસ એક વાતની થવી જોઈએ મયુર, કે દારૂ આખરે આવ્યો ક્યાંથી? આવા કેટલા બુટલેગર એવા છે કે દારૂ મંગાવે છે મધ્યપ્રદેશથી અને ત્યારબાદ કેટલા લોકો આવી રીતે ખુલ્લેઆમ પાર્ટી કરે છે? જો કે ગુજરાતમાં તો દારૂબાંધીનો કાયદો છે. શું આ કાયદો માત્ર કાગળ પર જ છે એવું લાગી રહ્યું છે? પ્રીતિ, ચોક્કસથી જે રીતે ગાંધીનું ગુજરાત કહી શકાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ ભાવનગરમાં દારૂબંધીના દાવાઓ છે તે પોકળ સાબિત થતા હોય છે. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે છે તે પણ આજે દારૂના મામલે છે તે કડક વલણ ધરાવતા હોય છે. તેમ છતાં ભાવનગર શહેર અને જિલ્લામાં બુટલેગરો છે તે ક્યાંક ને ક્યાંક રીતે પોતાના વિસ્તારોમાં દારૂ છે તે કુચડવાનો પ્રયાસ કરતા હોય છે. પરંતુ અહીંયા જે રીતે વાત કરવામાં આવે તો જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે છે તેમણે કહ્યું હતું કે આ જે દારૂ છે તે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી જે દારૂ છે તે લાવવામાં આવ્યો હતો. આ દારૂ જે લાવવામાં જે મુખ્ય વ્યક્તિ છે ગૌતમ નામનો જે બુટલેગર છે તેમને પણ પોલીસે અટકાયત કરી લીધી છે. પોલીસ દ્વારા તેની પૂછપરછ પણ શરૂ કરી દેવામાં આવી છે. ગૌતમે જે અન્ય 3 લોકો છે તેમને જે દારૂ આપ્યો હતો તે દારૂની જે બુટલેગરો છે તેમની પણ અત્યારે હાલ પોલીસ છે તે તપાસ ચલાવી રહી છે. પરંતુ મહત્વનું કહી શકાય કે જે રીતે બુટલેગરો દ્વારા દારૂ જે દેવામાં આવ્યો હતો અને તેના કારણે જે લોકોએ દારૂનું સેવન કર્યું છે ને તેમના સ્વાસ્થ્ય ઉપર ખતરો થયો છે, એટલે કહી શકાય કે તેની તપાસ પણ હાલ અત્યારે પોલીસ છે તે કરી રહી છે. પરંતુ પ્રીતિ, મહત્વનું અહીંયા એ પણ કહી શકાય છે કે જે રીતે 16 વડરાનો જે વ્યક્તિ છે તેમના દ્વારા જે 28 પેટી જે છે તે ઉતારવામાં આવી હતી, પોલીસ ત્યાં પણ પહોંચી છે. પોલીસ દ્વારા જે રીતે દારૂનો નાશ પણ કરવામાં આવ્યો છે, પરંતુ જે વ્યક્તિઓ છે તે છૂટકમાં જે દારૂઓ લાવ્યા હતા અને તેમણે સેવન કર્યું હતું તેમના સ્વાસ્થ્ય ઉપર અત્યારે ખતરો છે તે ચોક્કસથી મંડાઈ રહ્યો છે. પ્રીતિ, બિલકુલ એમની સારવાર ચાલી રહી છે, પરંતુ સૌથી મોટો સવાલ એ થાય છે. આભાર મયુર તમામ વિગતો માટે કે આખરે
દારૂ લાવવામાં આવ્યો તો શું એ વખતે 28 પેટી દારૂ આવે છે? શું એ વખતે કોઈ પણ પ્રકારનું ચેકિંગ કરવામાં ન આવ્યું? અહીંયા ટ્રકમાં કે મોટી ગાડીમાં કેવી રીતે દારૂ લેવામાં આવ્યો એ પણ તપાસ થવી જોઈએ ને. એક રાજ્યથી બીજા રાજ્યને જોડતો જે રસ્તો, જે માર્ગ, જે બોર્ડર હોય છે ત્યાં પણ ચેકિંગ નથી થયું એ પણ એક મોટો સવાલ. તો અહીંયા ઘણા બધા સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે, કારણ કે ગુજરાતમાં આ લઠ્ઠાકાંડની કોઈ પહેલી ઘટના નથી બની. અગાઉ પણ ઝેરી દવા પીવાના કારણે લોકો, ઝેરી દારૂ પીવાના કારણે લોકોના મોત થયા છે, લઠ્ઠાકાંડનો તેઓ ભોગ બન્યા છે. વારંવાર આવું લઠ્ઠાકાંડ સર્જાય ત્યારબાદ પોલીસ તપાસના આદેશ આપે, તપાસ કરવામાં આવે કે આખરે દારૂ કોણે બનાવ્યો, 2 થી 3 બુટલેગરોને સજા કરવામાં આવે ને પછી આખી ઘટના ઉપર જાણે પિલ્લું વળી જાય છે. ફરી વખત એ જ ઘટના સામે આવ્યા છે. ત્યારે સંદેશ ન્યૂઝ અહીંયા સવાલ પૂછી રહ્યું છે કે શું આ હપ્તાખોરીથી લઠ્ઠાકાંડ સર્જાયું છે? રાજ્યમાં દારૂ વેચાણ એ પોલીસની નિષ્ફળતા નથી, કારણ કે પોલીસ જે છે આવા બુટલેગરોને છાવરી રહી છે, પોતે હપ્તા ભરી રહી છે, લાખો રૂપિયાના હપ્તા લઈને ખિસ્સા ભરી રહી છે. બુટલેગર ઝડપી પાડવાથી દારૂનું વેચાણ શું બંધ થઈ જશે? લઠ્ઠાકાંડ એ પોલીસની હપ્તાખોરીનો પુરાવો છે. રાજ્યમાં વિદેશી દારૂની તસ્કરી આખરે કેવી રીતે થઈ રહી છે તે પણ એક મોટો સવાલ. સંદેશ ન્યૂઝ અહીંયા અનેક સવાલ ઉઠી રહ્યું છે કે દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી પર ક્યારે તવાઈ આવશે? ઘટના બને, તપાસ થાય, એ વખતે તવાઈ બોલાવવામાં આવે અને પછી ફરી વખત એ જ હપ્તાખોરીનો દોર શરૂ થઈ જાય છે. બુટલેગરનું લિસ્ટ રાખવાથી પોલીસને શું ફાયદો થાય છે? પોલીસ કહેતી હોય છે આ સામાજિક તત્વોનું બુટલેગરનું લિસ્ટ છે, પણ લિસ્ટનું તમે શું કરશો? તમામ બુટલેગરો પર ક્યારે તવાઈ બોલાવશો? ક્યારે એમને કડકમાં કડક સજા કરશો? બુટલેગરની હયાતી એટલે દારૂનું વેચાણ એ પણ એક મોટો સવાલ છે. બુટલેગર સાથે પોલીસની સાંઠગાંઠના આરોપો કેટલા સાચા છે? શું પોલીસ બુટલેગર પાસેથી હપ્તા લે છે? આ સવાલનો જવાબ દરેક નાગરિકને પૂછવામાં આવી રહ્યો છે.